યસ લિમિટેડનો જીયુ 14નો દાખલો જેનો સરવાળો 65,400 છે, 450 છે. એમાં બે પ્રેફરન્સ શેર આપ્યા છે, એક ઇક્વિટી શેર આપ્યા છે. 2200 ઇક્વિટી શેર છે, પછી 550 પ્રેફરન્સ શેર છે. એ પૂર્ણ ભરપાઈ છે અને 1100 શેર 8 ભરપાઈ છે. હવે પ્રેફરન્સ શેર પરત કરવાના છે અને છેલ્લા એના બદલામાં બોનસ આપવાના છે. એટલે આપણે જે સ્ટેપ છે તે પ્રમાણે જોઈએ તો પહેલી આપણું રેની આવે પરચુરણ. એમાં પહેલું આવે રોકાણ વેચાણ. નીચેનો ફકરો રોકાણો 6050 રૂપિયામાં વેચ્યા. પછી બીજું કામ આવશે બીજા પ્રકારના શેર. જો 1100 શેર 10 રૂપિયાનો છે, 8 ભરપાઈ છે, એટલે 2 રૂપિયાનો આખરી હપ્તો મંગાવવો પડે. કારણ કે કાયદામાં કહ્યું છે કે ફરજિયાત શેર પૂર્ણ ભરપાઈ હોય તો જ પરત કરી શકાય, એટલે આખરી હપ્તો મંગાવો. ત્યાર પછી જો અત્યારે એવું કીધું છે, નીચેનો પકડો વાંચો કે બેંક શિલ્લક રૂપિયા 990 રહે, એટલે કે એટલી આખરની શિલ્લક રહે તે માટે જરૂરી સંખ્યામાં નવા પ્રેફરન્સ શેર બહાર પાડ્યા. હું બહાર પાડ્યું પ્રેફરન્સ શેર. અત્યાર લગીને આપણે ઇક્વિટી શેર બનાવ્યા છે, તો પ્રેફરન્સ શેર બહાર પાડવા. આ હેના પરથી મળશે કે બેંક ખાતું બનાવવું. એટલે આપણે બેંક ખાતું બનાવીશું એટલે પ્રેફરન્સ શેરની સંખ્યા મળી જશે. પછી ત્રીજી અમુક પ્રેફરન્સ શેર બહાર પાડ્યા પછી કાયદો શું કહે છે, તમારે જ્યારે જૂના પ્રેફરન્સ શેર પરત કરવા હોય તો નવા શેર મંગાવો અને મૂડી પરત અનામત ઊભું કરો. બંને થઈને ટોટલ પરત શેર જેટલું થવું જોઈએ. એકલા શેર બહાર પાડો, એકલું મૂડી પરત અનામત રાખો કે બધું ભેગું કરો, પણ કુલ રકમ કેટલી થવી જોઈએ? જેટલાના શેર પરત કરો એટલાના. એટલે ખૂટતી રકમનું શું ઊભું કરવાનું? મૂડી પરત અનામત ખાતું ઊભું કરવું. કઈ રીતે? કે ખૂટતી રકમ, બરાબર કે નહીં? ચાલો પછી ચોથો મુદ્દો. હવે પ્રોસેસ પૂરો થઈ જાય તો શેર પરત કરો. શેર પરત કરીએ એટલે એની જોડે જોડે પરત પ્રીમિયમ ખાતું બંધ કરી દેવાનું. અને છેલ્લું પાંચમું સ્ટેપ, બોનસ શેર આપો. બહાર પાડો ના કહેવાય, કારણ કે આપવાનો કહેવાય. આ પ્રોસેસ પૂરો કરવાનો છે. તો જો એના માટે આપણે બેંક અથવા તો રોકડ ખાતું બનાવવાનું છે, એ બનાવી દઈએ. પહેલા રોકડ અથવા બેંક ખાતું. એકલું બેંક લખશો તો ચાલશે, કારણ કે તમારી ચોપડીમાં બેંક શિલ્લક શબ્દ આપ્યો છે, રોકડ શિલ્લક કયું નથી, એટલે એકલું બેંક લખો તો પણ ચાલે. ચાલો, કેટલી શિલ્લક છે? બેંક શિલ્લક છે 5,555. બાકી આગળ લાવ્યા. પછી રોકડ વેચ્યો, હપ્તો મંગાવ્યા. એ બંને પ્રોસેસમાં પૈસા આવશે કે નહીં? તો લખીએ રોકાણ વેચીએ તો રોકાણ ખાતે વેચાણ. વેચાણથી રોકાણ જાય તો રોકાણ ખાતે જમા, અને પૈસા આવે તો બેંક ખાતે ઉધાર. કેટલામાં છે? 6,050. 6,050 રોકાણ ખાતે. પછી આપણે આખરી હપ્તો મંગાવો. કયા શેરમાં? કે બીજા શેરમાં મંગાવવાનો છે. જો બીજા શેર કેટલાના છે? કે 1100 શેર 10 રૂપિયાના છે, અને 10 રૂપિયાના શેર પર 8 મંગાવેલા છે, એટલે 2 રૂપિયા બાકી છે. એટલે 1100 ગુણ્યા 2 એટલે 2200 રૂપિયાનો હપ્તો મંગાવ્યો. આ પૈસા આવવાની આવી. હવે નવા પ્રેફરન્સ શેર બહાર પાડવા. કેટલા એ શોધવાના છે, એટલે ક્વેશ્ચન માર્ક આવશે. કેટલા ખબર નથી. હવે શેર પરત કરવાના છે. લખીએ પ્રેફરન્સ શેર હોલ્ડરો ખાતે કેટલા પરત કરવાના હતા? જો પ્રેફરન્સ શેર
પરત પ્રેફરન્સ શેર મૂડી કેટલી તો કે પહેલામાં છે 550 શેર ગુણ્યા 10 એટલે કેટલા થાય 5500 થાય અને બીજા 1100 શેર છે સરવૈયામાં 8 લખ્યા છે પણ પછી આ બે મંગાઈ લીધા એટલે 10 રૂપિયાના પૂર્ણ ભરપાઈ થઈ ગયા કે નહીં તો પૂર્ણ ભરપાઈ કિંમત લખવાની એટલે કેટલા થાય 11000 આ આપણી 16500 પરત પ્રેફરન્સ શેર મૂડી કહેવાય એની અંદર પરત પ્રીમિયમ છે કેટલા ટકા જોઈ લો એક જ મિનિટો બંને પ્રકારના પ્રેફરન્સ શેર 4% પ્રીમિયમને પરત કરવાના છે એટલે 1664 ને 266 એટલે 160 અને 17000 પ્રેફરન્સ શેર હોલ્ડરોને ચૂકવવાના પ્રેફરન્સ શેર હોલ્ડર કેટલા આપવાના 17160 રૂપિયા અને શિલ્લક કેટલી રાખવાની છે દાખલામાં આપી દીધું છે 990 રૂપિયા ચાવા બાજુની રકમ 150 અને 18 અહીં મૂકો 18150 ખૂટતી રકમ મૂકીએ 00 5 ને 2 7 ને 4 11 વધી 1 6 12 ને 2 14 ને 4 18 આમાં શું આવશે નવા પ્રેફરન્સ શેર કેવા નવા થઈ ગયો હવે આ ગણતરી થઈ ગઈ આ પહેલી ગણતરી આ બીજી ગણતરી આ તો આપણે કયું ગણવાનું એ લખ્યું વર્કિંગ નોટમાં ના લખાય તો હવે એની આમનોંધો વારાફરતી લખીએ તો ચાલો આપણે જોઈએ હવે તો આમનોંધોમાં પહેલી આમનોંધ આપણે રોકાણો વેચીએ એટલે પૈસા આવે બેંક ખાતે ઉધાર કેટલામાં વેચ્યા છે 6050 તે વચ્ચે એટલી જગ્યા રાખવાની નફો થાય છે ખોટ જાય છે ખબર પડે ના એટલે તે નફા નુકસાન ખાતે કેટલા રૂપિયા છે નફા નુકસાન ને રોકાણો વેચ્યા છે નફા નુકસાન ખાતે તો પછી આવે પહેલા રોકાણો લખી દેવાના કેટલા છે 5500 કેટલા છે કે 5500 હવે એની અંદર જે ખૂટતી રકમ હોય તે મૂકવાની તો જમા બાજુએ ખૂટે છે તો જમા બાજુએ લખવાના નફા નુકસાન ખાતે કેટલા ખૂટે છે 550 રૂપિયા એટલે 550 રૂપિયા નફો લખાઈ ગયો ખૂટતી રકમ ખોદી નાખી બીજી આમનોંધમાં એટલે બીજા ગ્રુપમાં આખરી હપ્તો મંગાવવાનો તો પ્રેફરન્સ શેર આખરી હપ્તા ખાતે ઉધાર તે પ્રેફરન્સ શેર મૂડી ખાતે જો દાખલામાં ટકા આપ્યા નહીં એટલે 8% ને 9% જેવું કશું લખવાનું નથી કેટલા રૂપિયાનો આખરી હપ્તો છે 1100 ગુણ્યા 2 2200 અહીં કઈ 1100 ગુણ્યા 2 લખવાની જરૂર નથી કારણ કે આપણે ગણતરી ઓલરેડી કરી નાખી હવે એમાં એ લોકો પાસેથી પૈસા હવે આવી જાય છે આપણી પાસે પહેલા હપ્તો મંગાવ્યો હવે પૈસા મળે તો પૈસા આવે તો બેંક ખાતે ઉધાર તે પ્રેફરન્સ શેર આખરી હપ્તા ખાતે કેટલા રૂપિયા આવ્યા 2200 ત્રીજી અમૃત થઈ ગઈ એટલે આ અમૃતનો ખેલ પૂરો થઈ ગયો હવે બીજો વારો આવ્યો પ્રેફરન્સ શેર બહાર પાડવા બેંક ખાતું બનાવી લીધું કેટલા બહાર પાડવાના છે 4400 રૂપિયા તો પ્રેફરન્સ શેર બહાર પાડીએ તો પૈસા આવે બેંક ખાતે ઉધાર તે પ્રેફરન્સ શેર કૌંસમાં નવા ખાતે આ તો આપણે લખીએ છીએ નવા લખવું કંઈ ફરજિયાત નથી જરૂરી પણ નથી આ ટકા આલ્યા હોય એ લખવા પડે 8%ના 10%ના કેટલા બહાર પડ્યા 4400 તો એની નોંધ કરી દઈએ 4400 છઠ્ઠી અમુક હવે મૂડી પરત અનામત ઊભું કરવાનું છે તમારા સરવૈયામાં જુઓ અનામતો કેટલા છે એમાંથી મૂડી પરત ઊભું કરાય
તો એક છે સામાન્ય અનામત અને બીજું છે જાપરી. જાપરીનો ઉપયોગ ના થાય એટલે રહ્યું એક જ ખાલી સામાન્ય અનામત. તો સામાન્ય અનામતમાંથી આપણે પૈસા લેવાના. સામાન્ય અનામત જમા હોય એટલે એમાંથી રૂપિયા લઈએ તો સામાન્ય અનામત ખાતે ઉધાર તે કઈ લઈ જવાના? મૂડી પરત અનામત ખાતે. કેટલા? એટલે જુઓ, તમારે શેર કેટલા પરત કરવાના છે? 16,500, બરાબર કે નહીં? ત્રીજી ગણતરી મૂડી પરત અનામતની ગણતરી. જો કુલ પરત પ્રેફરન્સ શેર મૂડી કેટલી? કે 16,500. એ 16,500 માં નવા ઇક્વિટી શેર કેટલા બહાર પાડ્યા તમે? કે 4400 રૂપિયાના, બરાબર છે ને? તો બાકી કેટલા રહ્યા? 12,100. એ રકમ ખૂટતી કહેવાય, આપણી ઓછી રકમ છે. તો ખૂટતી રકમ કઈથી લાવવાની? મૂડી પરત અનામત ખાતે. મૂડી પરત અનામત ખાતું ઊભું કરવું પડે એટલે એ રકમ અહીં લખો 12,100. અનામત ઊભું થઈ ગયું. હવે શેર પરત કરો. હવે શેર પરત કરીએ તો આપણી પાસે બે ટાઈપના શેર હતા અને બંનેના રેટ કેટલા હતા? 16,500. તો એ 16,500 જમા હતા, પરત કરીએ તો એ ખાતું બંધ થઈ જાય. એટલે પ્રેફરન્સ શેર, જો પરીક્ષામાં પ્રેફરન્સ શેર મૂડી લખ્યું તો મૂડી લખવાનું, પ્રેફરન્સ શેર એકલું લખ્યું પ્રેફરન્સ શેર એકલું લખવાનું, બરાબર? કે પ્રેફરન્સ શેર જ લખ્યું છે તો પ્રેફરન્સ શેર ખાતે ઉધાર, પછી પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે ઉધાર. કેટલા છે? જો 16,500 અને 660. એટલી રકમ પરત કરવાની. કોને આપવાની? કે પ્રેફરન્સ શેર હોલ્ડરો ખાતે. એ લોકોને આપી દો. કેટલા રૂપિયા થશે? કે 17,160. હવે એ લોકોને પૈસા આપવાના છે. 8મી અમુક પૈસા આપીએ તો પ્રેફરન્સ શેર હોલ્ડરો લાભ લેનાર કહેવાય. લાભ લેનારને ઉધારો 17,160. તે પૈસા જાય તો જમા કરી દો. 17,160. થઈ ગયો. હવે પ્રેફરન્સ શેર પરત કર્યા પછીની અમનોંધ છે. જુઓ, આવી ગયો. હવે એક જાપરી ખાતું, સોરી, પરત પ્રીમિયમ ખાતું બંધ કરવાનું છે. 8મી પછી 9મી અમનોંધ. 9મી અમનોંધમાં પરત પ્રીમિયમ ખાતે કેટલા છે? 660. અને તમારા સરવૈયામાં જુઓ, જાપરી 1650 છે એટલે 660 બંધ થઈ જશે. એને બંધ કરી દઈએ. તો જાપરી જમા છે, જમાનું શું કરી દેવાનું? ઉધાર. કેટલા રૂપિયા? 660. તે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે. કેટલા રૂપિયા? 660. એટલે આ ખાતું બંધ થઈ ગયું. હવે 10મી અમનોંધ, શેર હોલ્ડરોને બોનસ. ચાલો, હવે છેલ્લું બાકી છે એટલે ઉપરનું ભૂસી નાખું છું. હવે આપણે આની જરૂર પડવાની નથી. તો ચાલો, બોનસ શેર આપવાના. કેટલા આપવાના છે? 2 શેરે 1 શેર આપવાનો છે. જો પાછળ ફકરામાં છેલ્લી લીટીમાં કે 2 શેરે 1 શેર આપવાનો છે. જે ફકરો છે ને એની છેલ્લી લીટીમાં જુઓ તો શેર હોલ્ડરોના બોનસની ગણતરી. આ તમે ભૂલી ગયા છો. મૂડી ભંડોળ ફેરફાર 2 માં એટલે આવડવું જોઈએ. ચાલો, 2 શેર હોય તો 1 રૂપિયો બોનસ. તો આપણી શેર મૂડી જુઓ સરવૈયામાં 22,000 રૂપિયા છે. તો 22,000 શેર મૂડીએ કેટલા? એટલે 11,000 રૂપિયા શેર હોલ્ડરોના
બોનસની જરૂર પડશે. હવે બોનસ શેમાંથી લેવાનું છે એ તમને કહી દીધું છે. જુઓ કે મૂડી પરત અનામતમાંથી, એટલે આ અનામત જે જમા છે એને પાછું કરી દેવાનું ઉધાર. એટલે આનું શું થાય? મૂડી પરત અનામત ખાતે ઉધાર તે શેર હોલ્ડરોના બોનસ ખાતે. આમાં ખાલી ખેલ એક જ જાતનો છે. 12,100 પૂરેપૂરા લખવાના નથી. કેટલાની જરૂર છે? 11,000 ની. તો 11,000 જ ઊભું કરવાનું. હવે એ બોનસની મદદથી શેર બહાર પાડી દઈએ. તો શેર આપણે આપણી મૂડી અથવા આપણું દેવું વધે તેને જમા કરવાનું અને આ બોનસનો ઉપયોગ કરી દઈએ તેને ઉધાર કરી દેવાનું. શેર હોલ્ડરોના બોનસ ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. બરાબર? કેટલા રૂપિયાના શેર આપવાના આપણે ગણિત નાખ્યું છે 11,000. 11,000 ના શેર આપી દો. આમનો તો થઈ પૂરી. હવે આપણે બનાવવાનું પાકું સરવૈયું. જો જેટલો જગ્યાની જરૂર પડશે એટલે મેં ગણતો જ ખૂટશે એટલે આ ભૂસીને આ બાજુ આવવાનું છે આપણે. તો એમાં પહેલા તો 3 કોલમની જરૂર પડશે. 1 2 અને 3. જ્યારે જરૂર પડશે ત્યારે આપણે એનો યુઝ કરીશું. ચાલો પહેલું મૂડી દેવા સાઈડ પર પાકા સરવૈયાનું ફોર્મેટ તૈયાર કરી નાખજો, કારણ કે તમારે આ દાખલામાં પાછું આવવાનું છે. સમજી લેજો. તમારે આ એફવાયમાં વાર્ષિક હિસાબો આવવાના છે. એટલે એમાં પહેલી સાઈડ કઈ આવે? કે પાકા સરવૈયાની 2 સાઈડ હોય. એક મૂડી દેવા અને બીજું મિલકત લેણા. મૂડી દેવા સાઈડને નવા ફોર્મેટમાં ઇક્વિટી અને જવાબદારીઓ કહેવાય છે. હવે એમાં એટલે એક સાઈડ ઇક્વિટી ને બીજી સાઈડ કઈ? જવાબદારી. તો બંનેને પાછા અલગ પાડી દેવાના. તો એમાં પહેલું ગ્રુપ એ ઇક્વિટી શેર મૂડી એટલે શું કહેવાય? શેર હોલ્ડરોના ભંડોળ. અને એની અંદર શેર હોલ્ડરના ભંડોળમાં પહેલું આવશે શેર હોલ્ડરના ભંડોળ અથવા બીજો શબ્દ કયો? અને એમાં બીજું વસ્તુ કયો? હવે પહેલું આવશે શેર મૂડી. તો લખો પહેલું હું શેર મૂડી. એમાં ઇક્વિટી શેર. જો તમારા સરવૈયામાં કેટલા હતા ને કેટલા થયા? પહેલું શેર મૂડી. બરાબર? એમાં ઇક્વિટી શેર કેટલા હતા? 22,000 હતા. 2 શેર છે જો 22,000 સરવૈયામાં હશે. જુઓ. અને એની અંદર 11,000 ના નવા બોનસ શેર આપ્યા. એટલે કુલ કેટલા શેર થયા? 33,000. અને બીજા કયા? પ્રેફરન્સ શેર. જો તમે જે જૂના પ્રેફરન્સ શેર હતા એ તો ઓલરેડી પરત થઈ જ ગયા છે. જૂના પ્રેફરન્સ શેર પરત થઈ ગયા છે, પણ આ નવા જે બહાર પડ્યા એ બાકી છે. કૌંસમાં લખી દઉં નવા. કેટલાના? 4400. એટલે આ બેનો સરવાળો આવે 37,400. થઈ ગયું. પછી બી ગ્રુપ. એમાં બીજું નંબર એમાં અનામત અને વધારો. જો હવે તમારા સરવૈયામાં પહેલું આપ્યું છે સામાન્ય અનામત. સામાન્ય અનામત જે આપી છે, હવે વારાફરતી જોતા જઈએ. લખાણો એક લખાણ. બરાબર? બીજું આપ્યું છે ચાકરી. તો આપણે પહેલું લખી દઈએ ચાકરી. ચાકરી છે કદાચ 1650. 1650 કેટલું છે? 1650. અને એમાંથી 660 ની આપણે આ એન્ટ્રી કરી. એટલે 1650 માંથી 660 જાય એટલે કેટલા વધે? 990. ચાલો જામીનનું પ્રીમિયમ લખાઈ ગયું. પછી બીજું છે સામાન્ય અનામત. જો સરવૈયામાં સામાન્ય અનામત છે 22,000. એ 22,000 માંથી જો સામાન્ય અનામત ખાતે 12,000
આન્સર આપી તો 12100 અહીંથી કાઢી નાખો તો 22000 માંથી 12100 જાય એટલે 9900 રહે બરાબર ચાલો પછી મૂડી પરત અનામત મૂડી પરત અનામત તમારું પહેલા કેટલું ઊભું કર્યું મૂડી પરત અનામત જુઓ જે 1200 એટલે કે 12100 અને એ 12100 માંથી અહીંયા આગળ 11000 માઈનસ કરી નાખો એટલે કેટલા રહેશે 1100 બરાબર હા 1100 હવે એક લોચો વાગે આ લઈ જશે નફા નુકસાન ખાતું અનામત મેં પરીક્ષામાં જ્યારે પણ દાખલો ગણો તો આ કાળજી લેવાની અને એવું લાગે તો એકાદ બે લીધી જગ્યા રાખીને દાખલો ગણવાનો પછી આવશે નફા નુકસાન ખાતું ના ખબર પડે તો લખી દેવાનું રોકાણ વેચાણનો નફો આ લખવું ફરજિયાત નથી કેટલા રૂપિયા 550 ચાલો હવે આનું ટોટલ અંદર લખો 14 વધી 1 એટલે 6 નો 2505 વધી 2 નો 11 ને 12540 માઇનસ આ બધું પ્લસ કરેલું છે પાછું પેલું માઇનસ નું ચિહ્ન ના સમજતા આ ફૂદરી અથવા હું લખી દેવાનું 12 નવા ફોર્મેટમાં સામેની બાજુએ અવાસ્તવિક મિલકતો હોય તો એને બાદ કરવાની છે અને અહીં જો છેલ્લું મિલકત સાઈડ પર પ્રાથમિક ખર્ચા છે એ અવાસ્તવિક મિલકત કહેવાય બાદ કરી નાખો કેટલા છે 2750 અને એને અહીં રાખો 12,540 માઇનસ 2750 એટલે 9790 એ અહીં લખો 9790 હવે આ પહેલું અને આ બીજો એટલે કે આ પહેલું અને આ બીજું બે ભેગા થાય એટલે એ શેર હોલ્ડરોના ભંડોળ મળી જાય એને લખવાના અહીંયા હવે આને હું ધીમે ધીમે કરતો જઈશ ચાલો તો આ બેનો સરવાળો બરાબર 9790 વત્તા 37400 એટલે થશે 47190 કેટલા થશે 47190 ચાલો આ કઈ બે વસ્તુ ભેગી દે શેર હોલ્ડરો મૂડી અને અનામત હવે દેવા આવશે દેવા એટલે કે આપણી જવાબદારીઓ એ જવાબદારીમાં મુદ્દો આવશે બી